ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ चौदमा अध्यायનો 9મો શ્લોક પંચદશી। व्याधयो धातुवैषम्ये स्थूलदेहे स्थिताज्वराः कामक्रोधादयः सूक्ष्मे द्वयोर्बीजं तु कारणे। એટલે આ બૃહદારણ્યક ઉપનિષદનો જે મંત્ર જે છે એને સમજાવી રહ્યા છે। આનંદ જે છે એને જે ચાર તબક્કામાં, પહેલો દુઃખનો અભાવ, કામ્ય વિષયની પ્રાપ્તિ વગેરે વગેરે, એ રીતે આપણે જોયું હતું। એ દુઃખનો અભાવ પહેલાં સમજાવી રહ્યા છે, બરાબર ને। વિદ્યાનંદ પ્રકરણની અંદર જે આનંદની વાત ચાલી રહી છે એની અંદર પહેલો દુઃખનો અભાવ, આનંદ એટલે એ દુઃખનો અભાવ એટલે શું? એટલે કહ્યું કે જે વાસ્તવમાં આ ઐહિક અને આમુષ્મિક દુઃખ હોય છે, ઐહિક એટલે કે આ અત્યારે જીવિત છીએ ત્યારે જ આ પ્રારબ્ધથી જન્ય દુઃખ, પ્રારબ્ધથી જન્ય દુઃખ ભોગવવા માટે શરીર સાથે તાદાત્મ્ય જોઈએ। તાદાત્મ્ય એટલે શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ છે, અને શરીર સાથે તાદાત્મ્ય અધ્યાસ હોવાને કારણે પછી દુઃખ, શરીરને દુઃખ જે થાય એ મને હું દુઃખી છું એવો પ્રકારનો વિચાર, ખ્યાલ ઉત્પન્ન થાય। વિદ્યાને કારણે એ વસ્તુ જતી રહે, જ્ઞાનને કારણે એ વસ્તુ જતી રહે, અર્થાત અંતઃકરણમાં એ પછી શોક ન રહે। દુઃખ તો આવે શરીરનું પ્રારબ્ધને કારણે, પરંતુ દુઃખનો અભાવ આ રીતે, દુઃખનો અભાવ વિદ્યાથી, એટલે પહેલો જે વિદ્યાનંદની અંદર પહેલો જે દુઃખનો અભાવ એ આ પ્રકારનો છે। ને એમાં બૃહદારણ્યકનું વાક્ય સમજાતા હતા, આત્માનમ ચેત વિજાનીયાત, 5મા શ્લોકમાં હતું, આત્માનમ ચેત વિજાનીયાત અયમસ્મીતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરેત। ચેત, જો, ઇફ, આત્માનમ વિજાનીયાત, આત્માને જાણે, જો કોઈ આત્માને જાણે, કારણ કે બધા તો નથી જ જાણતા, જાણીએ જ છે આપણે, પણ જે કોઈ વાસ્તવમાં ખરેખર આત્માને જાણી લે, મેં કહ્યું ગઈકાલે 5 તબક્કા, જો કે બીજા ક્લાસમાં કહ્યું તમને, નહીં સોરી, પણ જાણો છો તમે, એટલે આ રીતે રાગ દ્વેષની વૃત્તિ વગેરે વગેરે વગેરે, એટલે એ રીતે આત્મા વિશેની સ્પષ્ટ સમજ, એને આત્માનું વિજાનીયાત, કેવી છે સ્પષ્ટ સમજ? અયમ અસ્મીતિ પુરુષ, અયમ આત્મા અહમ અસ્મિ, આ આત્મા જે અપરોક્ષ છે, જે પ્રત્યક્ષ નથી કે પરોક્ષ પણ નથી, જ્ઞાનનો એ વિષય જ ન હોય તો પછી પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યાંથી હોય? એટલે અપરોક્ષ છે, જેના જ્ઞાન માટે મારે કોઈ જ્ઞાનના સાધનની જરૂર નથી, જેના અસ્તિત્વ માટે મારે કોઈ
કશા પર આધાર રાખવો પડતો નથી. હું છું એના માટે કશાની જરૂર કશી વસ્તુ જરૂરી નથી. એ આ રીતે જાણી લે કે હું બ્રહ્મ છું, ચેતન છું, મતલબ કે કેવળ ચેતન જ છું. કેવળ ચેતન હોવાને કારણે જ વાસ્તવમાં પૂર્ણ છું. શરીર વગેરે તો મનના એ બધા તો વાસ્તવમાં આત્માના વિષયો છે. આ રીતે અયમ અહમસ્મી ઇતિ પુરુષ જે જાણી લે કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજરે, એટલે શેની ઈચ્છા કરીને, કયા કામ વિશે ઈચ્છા કરીને, કસ્ય કામાય કયા ભોગતા માટે, બરાબર ને, કામ્ય વિશે ભોગતા માટે હોય, ભોગ્ય વિશે ભોગતા માટે હોય, કસ્ય કામાય કયા ભોગતા માટે કામના કરીને શરીરમ અનુસંજ્વરેત, એટલે શરીરમાં જ્વરા છે પણ શરીરમ અનુસંજ્વરેત, શરીરની પીડાથી હું પીડિત છું. હું પીડિત છું ને એ વસ્તુ આપણને નડે છે. શરીરની પીડા, શરીરમાં પીડા હોય ને આપણે કંઈક કામમાં લાગી ગયા હોઈએ ને આમ હોય તેમ જોયું છે ને. આપણે માતાઓ બધી તમે જુઓ તો એમને છૂટકો જ નહીં. સવાર પડે એટલે તાવ હોય તો ઊભા થવું પડે, દુખાવો હોય શરીરમાં તો ઊભા તો એમને થવું જ પડે. પેલા ભાઈઓ બધા કરીને ઓળીને સૂઈ જાય પાછા. પછી માતાઓને તો ઊભા થવું જ પડે, ચા બનાવવાનું, ફલાણું કરો ને પછી રસોઈને આ તે 1000 કામ હોય એમને, ઊભા થઈ જાય. એટલે જ્યારે સૂતા હતા ત્યારે તો બધી જે શરીરની પીડાને કારણે થતું હતું કે અરે રે મને બહુ પીડા થઈ રહી છે, મને બહુ પીડા થઈ રહી છે, મને આમ છે તેમ છે વગેરે. અને શોકે ઉત્પન્ન થાય. આખી જિંદગી મેં આમ ઢસાડા કર્યા, એને લીધે આ થયું તે થયું, કોઈ મેં મારા શરીરનું ધ્યાન ન રાખ્યું, આમ ને તેમ. આનું નામ આ શોક. એટલે શરીરની પીડાથી શરીરની જ્વરાથી અનુજ્વરા. પણ તમે જોયું છે ને, પછી આમ આવીને રસોડામાં આવીને કામે વળગે ત્યારે જાણે ક્યાં જતી રહી પીડા, ક્યાં પીડા જતી રહી? કશે ગઈ નથી, છે જ, તાવ હજુ છે જ, પણ પેલું ધ્યાન અન્યત્ર, અર્થાત શરીર સાથેના જાણે કે અધ્યાસમાંથી મુક્ત બન્યા. તો હવે જાણે શરીરમાં પીડા છે પરંતુ હું પીડિત છું એ જતું રહ્યું. અને આવું આપણે બીજું એ રીતે અનુભવીએ છીએ. બરાબર, શરીરના દુખાવા તો રહેતા જ હોય છે ને એમાં રોજે હોય જ આ કંઈક ને કંઈક, ઢીચણનો દુખાવો ને આ દુખાવો તે દુખાવો. પણ સમજો કે ઊંઘ આવી ગઈ, આવે છે ને રોજ ઊંઘ તો આવી જ જાય. ઊંઘ આવે તે દરમિયાન ક્યાંક કોઈ આવું હોય છે, અરે રે હું પીડાવાળો છું. એ બતાવે છે કે વાસ્તવની અંદર શરીર સાથેના આધ્યાસિક સંબંધને કારણે જ છે. શરીર સાથેનો અધ્યાસ છૂટે છે તો નથી રહેતી. એટલે વાસ્તવની અધ્યાસ છૂટવો અર્થાત જ્ઞાનથી કે હું શરીર નથી એ પ્રકારનું સ્પષ્ટ સમજ, હું તો બ્રહ્મ છું, ચૈતન્ય છું. જરૂર શરીરની પીડાથી સભાન છું, ચેતન છું, માટે શરીરમાં જે કંઈ થઈ રહ્યું છે તો એનાથી હું સભાન છું. પણ હું પીડાગ્રસ્ત છું એવું ન રહે. એ હું પીડાગ્રસ્ત છું, મારા પ્રારબ્ધ પ્રમાણે મારે બધું ભોગવવું પડે છે, મેં શરીરની કાળજી ન રાખી, આમ કર્યું તેમ કર્યું, આ બધું શોક છે. આ બધું ના હોય, આવું ના હોય. એટલે અને અનુજ્વરા કહેવાય આને. એટલે શરીર કસ્ય કામાય કિમિચ્છન શરીરમ અનુસંજ્વરેત, કયા વિષયની કામના કરે, કશી ના કરે. કોણ કરે? ખાલી દેખાવ હોય, સપાટી પરનું હોય તો કોણ કામના કરે ભાઈ? દેખાવ હોય તો કોઈ કામના ન થાય. અહીં મારી સામે અહીંયા પડ્યું હોય, સમજો આ બધા, હવે તો તમને ખબર છે બધા ફ્રૂટ મળે છે માટીના કે પ્લાસ્ટિકના કે આ બેહૂબ રંગે, એવા રંગે કે જાણે આપણને થાય કે સાચા છે. અહીંયા દ્રાક્ષનું ઝુમખું પડ્યું હોય, સમજો અહીં મારા ટેબલ પર, અને સ્વામી દ્રાક્ષ ભાવતી હોય એટલે એમ ઈચ્છા થાય કે આને લઈને મોંમાં મૂકું, કોઈ છે નહીં રૂમમાં. પણ જેવો હાથ અડાડ્યો ત્યાં જ ખબર પડી જાય આપણને કે આ સાચું નથી. જો સાચું ન હોય તો પછી ઈચ્છા નથી. પેલી ઈચ્છા શમી ગઈ તરત જ. ક્યારે? જ્યારે નિર્ણય થયો કે સાચું નથી ત્યારે. જ્યારે હતું મનમાં કે આ સાચું છે ત્યારે તો કામના કિમિચ્છન એટલે ઈચ્છા. પણ હવે જાણી દીધું કે વાસ્તવમાં જગત જે છે વાસ્તવ તો એક સપાટી પરનો ખેલ છે. જે કંઈ છે એ તો આત્મા જ છે, હું જ છું, અન્ય કશું છે નહીં.
ત્યારે પછી કેવી ઈચ્છન છે, એની કામના રહેવાની છે, કયા ભોગ વિશેની કામના રહેવાની છે. અને કશે કામ આવ્યા ભોગતાએ આમ અંતઃકરણ સાથેના તાદાત્મ્યને અહમવૃત્તિ સાથેના તાદાત્મ્યને કારણે છે. એટલે એ રીતે કશે કામ બંને ભોગતા અને ભોગ્ય વિષય જે છે એ તમે તમારી જાતને ભોગતા કહો તો પછી તમને વાસ્તવમાં ભોગતા કહેવા માટે અંતઃકરણ અને આ શરીર સાથે અધ્યાસ હોવો જરૂરી છે. તો પછી જે શરીર વગેરેની બધી પીડા, મનની પીડા, શરીરની પીડા વગેરેથી પછી પોતાને પીડિત કહે છે, અધ્યાસ થઈ ગયો છે. એટલે પછી અનુજ્વર આવે અને ભોગ્ય વિષયની પણ ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી અનુજ્વર આવે. કારણ કે મને તો એમ જ છે કે બધું સાચું જ છે. અહીંયા પડ્યું, મેં કહ્યું દ્રાક્ષનું ઝુમખું પડ્યું હોય પણ અહીંયા રૂમમાં કોઈ હાજર હોય, સમજો, ત્યાં સુધી પેલી ઈચ્છા પૂરી નથી થતી કારણ કે મારે ખાવી છે. એટલે પછી એમ થાય કે ભાઈ બહાર જાય તો સારું, એટલે હું ખાઈ લઉં, અને એ જતા નથી. એટલે અંદર પછી અનુજ્વરા, આ પડ્યું છે સામે મળતું નથી, પડ્યું છે સામે મળતું નથી. ભોગતા છું, બરાબર, કે ભોગતા માટે પછી અનુજ્વરા થાય, ના ઈચ્છા પૂરી થાય તો. એટલે એ રીતે ભોગતા જે છે એ પણ આ શરીર મન બુદ્ધિના અધ્યાસને કારણે છે. એટલે હું ભોગતા નથી ને આ જગત ભોગ્યો નથી, વાસ્તવમાં એક આત્મા જ છે બંને વસ્તુ, સચ્ચિદાનંદથી અન્ય કંઈ જ નથી. અને એવા સંજોગો આપણે જોઈ ગયા. અને એ રીતે વાસ્તવની અંદર પછી એને એ શરીર વગેરેના અધ્યાસમાંથી મુક્ત થવા માટે ભોગતા ભોગ્ય ન રહ્યું. ત્યારે પછી અનુજ્વર આપણને રહે. શરીર વગેરેની પીડા તો આવવાની, મનમાં પણ બધું જાત જાતનું આવવાનું, એ તો બધું ચાલ્યા કરવાનું, એ તો બધું પ્રારબ્ધ નથી, ચાલ્યા કરવાનું. પણ એના અધ્યાસમાંથી મુક્ત થવા માટે અનુજ્વરા ન રહી. અને શરીરની જ્વરા કઈ છે એ મેં તમને ગઈ વખતે વાત કરી હતી. ત્રણેય શરીરની જ્વરા વિશે શરૂઆત મેં કરી હતી અને મેં લાઈક પૂરું પણ કર્યું હતું, પણ ફરી એકવાર જ્વરા જોઈ લઈએ. 9મો શ્લોકમાં વ્યાધય ધાતુ વૈષમ્ય અને સ્થૂલ દેહે સ્થિતા જ્વરા. સ્થૂળ દેહની અંદર જે જ્વર છે, પીડા જે છે આ પ્રકારની છે. વ્યાધય, વ્યાધિ શાના કારણે આવી છે? ધાતુ વૈષમ્ય, ધાતુની વિષમતાને કારણે, સપ્તધાતુ જે છે એની વિષમતાને કારણે. અને અથવા તમે આ ત્રણ જે છે આપણા વાત, પિત્ત અને કફ, એની વિષમતાને કારણે. એ ત્રણેય જ્યારે સમસ્થિતિમાં હોય ત્યારે સ્વાસ્થ્ય હોય. પણ એ ત્રણમાંથી એકનો પ્રકોપ, કે પિત્તનો પ્રકોપ હોય, કે વાતનો પ્રકોપ, વાયુ પ્રકોપ, કે પછી કફનો પ્રકોપ, એના લીધે જ રોગો થાય. અને મેં તમને કહ્યું હતું કે સામાન્ય રીતે આયુર્વેદાચાર્યો જે છે એ એવું કહેતા હોય છે કે મનુષ્યના શરીરમાં શરૂની અંદર કફનો પ્રકોપ હોય, બાલ્યાવસ્થા વગેરેમાં, યુવાવસ્થામાં પિત્તનો પ્રકોપ હોય, અને પછી પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થાની અંદર વાયુનો પ્રકોપ. અને એવું જોવા મળે છે, વાયુના પ્રકોપથી જ બધા સાંધા અને બધાના દુખાવા જે હોય છે, જ્યાં જ્યાં આપણા જોઈન્ટ્સ છે, બધા એ જોઈન્ટ્સમાં જે દુખાવા હોય છે એ વાયુનો પ્રકોપ ગણાય છે. અને આપણે જોઈ શકીએ છીએ કે પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં એ દુખાવા વધી જતા હોય છે. અને ત્રણેયમાં અનફોર્ચ્યુનેટલી એવું છે કે વાયુ બહુ પ્રબળ છે ને, શક્તિમાન છે બહુ જ. એટલે વાયુનો પ્રકોપ પણ બહુ હઠીલો હોય છે. એટલે સામાન્ય રીતે એનું શમન થઈ શકતું નથી. કફનું શમન થઈ જાય અને પિત્તનું પણ શમન થાય, પણ વાયુનું શમન નથી થતું. કારણ કે વાસ્તવમાં વાયુ અત્યંત પ્રબળ શક્તિમાન છે. માટે વાયુનો પ્રકોપ શરીરમાં હોય, વાયુ વધી ગયો હોય તો એનું પૂરેપૂરું શમન નથી, એને દૂર નથી કરી શકાતો. એને થોડે ઘણા વિશે નિયંત્રણમાં રખાય. અમુક એક્સરસાઇઝને અમુક પ્રકારની દવાઓ વગેરેથી તમે એ સાંધાઓના દુખાવા કે આ તે વગેરેમાં થોડી રાહત લાવી શકો, પણ જાય નહીં એવું ગણવામાં આવે છે. ચાલો, એની જે હશે તે. પરંતુ એટલે ધાતુ વૈષમ્ય વ્યાધય, આ સ્થૂળ દેહની જ્વરા થઈ ગઈ, વ્યાધિ. કામ ક્રોધાદય સૂક્ષ્મ, એટલે સૂક્ષ્મ દેહની અંદર, એટલે સૂક્ષ્મ શરીર, એટલે કે ચાલો અંતઃકરણ જ અહીં અત્યારે ગણીએ
તો કામ ક્રોધાદય, કામના ક્રોધ વગેરે. કામનાની પૂર્તિ થાય તો ન થાય તો ક્રોધ, કામનાની પૂર્તિ થાય તો વધુ ઈચ્છા જન્મે એટલે કે લોભ. બહુ સામાન્ય છે આ તો. કામનાની પૂર્તિથી કામના શમતી જ નથી, નહીં તો આપણે જાણીએ જ છે, તો અગ્નિ સમાન જ છે એવું ગણાય જ છે. એની કામનાની પૂર્તિનો વિષય પ્રાપ્ત કર્યો એટલે કે જાણે કામનારૂપી અગ્નિમાં આપણે એ વિષયની આહુતિ આપી કે ભાઈ કામના શમી જાય. પરંતુ એ તો અગ્નિ સમાન જ છે. અગ્નિમાં જેમ તમે બધું ઘી ઉમેરો, આખા ડ્રમ ઉમેરી દો ને, 10 ડ્રમ તમે મંગાવો ટ્રકની અંદર, 10 ડ્રમ ખાલી કરી નાખો તો પેલો અગ્નિ તો હજુ પ્રજ્વલિત જ છે. ઇનફેક્ટ વધારે, જેટલું વધારે ઉમેરો એટલો અગ્નિ વધુ પ્રજ્વલિત થાય છે. એવું જ છે એની. એટલે કામ, ક્રોધ વગેરે જે છે એ બધા સૂક્ષ્મ દેહની અંદર રહેલા એ બધા જ્વરા છે, સૂક્ષ્મ દેહની જ્વરા છે. અને મેં કહ્યું હતું ગઈ વખતે કે શરીરની ભૂખ વગેરે જે છે શરીર એ, અને એની માટે અન્નની કામના છે આપણે બોલીએ, પરંતુ એને આપણે કામના ન કહી શકીએ, આપણે એને આવશ્યકતા જ કહેવું જોઈએ. કામના અને આવશ્યકતામાં બહુ મોટો ભેદ છે. આવશ્યકતામાં પછી તમે એમાં પસંદગી ન રાખો. જેમ કે આ મેં કહ્યું ભૂખ, તમને કહું ખરેખર ભૂખ લાગી હોય ત્યારે પછી મને ચણા ના આપશો, મને માલપુઆ બની આપો એવું કોઈ ના કે. અત્યંત ભૂખ લાગી હોય ત્યારે જે હોય આપો, આ આવશ્યકતા કહેવાય. પરંતુ નહીં, બહુ એવી ભૂખ ન લાગી હોય ત્યાર પછી ના, મને ચણા નહીં, અત્યારે આજે માલપુઆ અને દૂધપાક બનાવો. એટલે ચણા એટલે મને કહો ચણાપૂરી નહીં, મને એમ મારું કહેવું હતું. હવે ચણા તો કોઈ જે ખાતું હશે એટલે ચણાપૂરી, છોલેપૂરી, હા છોલેપૂરી. અને એ નહીં, છોલેપૂરી નહીં, હમણાં તો ખાધા હતા, આજે માલપુઆ હતું, રસપૂરી બનાવો એમ. આનું નામ કામના. એટલે આવશ્યકતા એટલી બધી નથી કે જેને કારણે આપણે હવે પસંદગી ન રાખીએ. પસંદગી કરીએ છીએ મતલબ કે પછી આ પ્રકારની સ્થિતિ છે એની. એટલે અમુક જ વસ્તુ મળે મને, એ કામના. અમુક જ વસ્તુ મળે સમજીએ એને આવશ્યકતા કહેવાય ના, કામના. અન્ન મળે મને, ભૂખ લાગી છે, અન્ન મળે આવશ્યકતા. પણ અમુક જ પ્રકારનું અન્ન મળે કામના. ચાલો, એટલે આ રીતે વાસ્તવમાં. અને પછી આ બંને, એક જ્વરાગ્રસ્ત બીજાને બનાવે છે. જ્વરાગ્રસ્ત શરીરમાં રહેલી જ્વરા તમારા મનને પણ અસ્વસ્થ બનાવે જ. શરીરમાં બહુ દુખાવો વગેરે હોય તો આપણે મનમાં પણ સ્વસ્થ ન હોય. તાવ વગેરે આવ્યો હોય, શરીર બહુ બેચેની લાગતી હોય, ટાઢ ચડતી હોય કે ગમે તે, શરીર અત્યંત જ્વરા તાવથી ગ્રસ્ત હોય તો મન પણ આપણું અસ્વસ્થ જ રહે. અને મનની અસ્વસ્થતા શરીરને સ્વસ્થ બનાવે. મનમાં કંઈક બહુ અત્યંત ક્રોધ ઉત્પન્ન થયો હોય, મનમાં કંઈક ઘોર નિરાશા આવી હોય, કશું આપણે મેળવવું હતું ન મળ્યું, પરિણામ આવ્યું પણ એ પરિણામ તદ્દન ઉલટું આવ્યું. ઘણીવાર આપણે વ્યક્તિને સમજાવવા ગયા કે આપણા ઘરની અંદર જ વ્યક્તિ હોય એને સમજાવવાનો પ્રયત્ન કરીએ જેથી કલહ ઓછો થાય, આ તે બધું. વ્યક્તિ સમજે જ એની ઉપરથી આર્ગ્યુમેન્ટ કરે, તમને બ્લેમ કરે, આ બધું. ત્યારે આપણે અંદર મનમાં એકદમ નિરાશા જમે. એની પછી તમે જોજો કશું કરવા માટે જાણે શક્તિમાન જ નથી, એક ખૂણા બેઠેલા છે એકદમ ચિંતામાં ગ્રસ્ત થઈને. શરીર જાણે કે શરીરે જાણે કે કંઈક કરવા માટે સક્ષમ નથી એવું લાગે આપણને. એવું નથી કે શારીરિક શક્તિ નથી, પણ મનની અસ્વસ્થતા, મનની જ્વરા શરીરને પણ જ્વરાગ્રસ્ત જાણે કે બનાવે છે. શરીરની જ્વરા મનને જ્વરાવાળું બનાવે છે. ચાલો, એટલે આ બંને જ્વરાગ્રસ્ત છે. દ્વયોહો બીજમ, આ બંનેમાં રહેલી જ્વરાનું કારણ બીજમ, એ કારણ શરીર. બરાબર. ત્રીજું જોઈશે ને આપણે. ત્રણેય શરીરો સાથે તાદાત્મ્ય છે, ત્રણેય શરીરોમાં જ્વરા છે, અને ત્રણેય શરીરોમાં તાદાત્મ્ય અધ્યાસથી હું જ્વરાગ્રસ્ત છું એ પ્રકારનું જે છે એને અનુજ્વરા કહી. અનુ એટલે પશ્ચાત. શરીરની જ્વરાને કારણે જ્વરા જન્મે મારામાં, કે હું તો આવો જ્વરાગ્રસ્ત છું, પીડિત છું વગેરે, જે પણ જન્મે મનમાં. શોક, જેને એક શબ્દમાં કહેવાય શોક. એટલે આત્મવિદ શોકમ તરતી એટલા માટે જ કહ્યું, આત્માને જાણનારો શોકને તરી જાય, શરીરની પીડાને ના તરી જાય. એ તો આપણે જોયેલું જ છે. શંકરાચાર્યજી હોય કે બીજા મહાત્માઓ બધા
જેને આપણે બ્રહ્મજ્ઞાની કહીએ, શરીરમાં બધા સંસ્કાર રોગો બધા અનેક આવતા જ જતા હોય, જે રામકૃષ્ણ પરમહંસ હોય, રમણ મહર્ષિ હોય કે ગમે તે હોય, એ તો પ્રારબ્ધને અધીન છે ને. શરીર તો આ પ્રારબ્ધને અધીન છે, માટે એ તો એમનું કામ કરવાના જ છે. પરંતુ પેલી અનુજ્વરામાંથી મુક્ત હોય ને આપણને રસ અનુજ્વરામાં છે. એટલે દ્વયોહો બીજમ, આ કામ ક્રોધ વગેરેનું બીજ જે સૂક્ષ્મ શરીરની જ્વરા છે, અને શરીરમાં આવતી જ્વરા જે છે એનું પણ કારણ શરીર. એવું તે કેવી રીતે હોય ભાઈ? કારણ શરીર જે છે એ તો બેંક છે. અત્યારે અનાદિ જન્મોની અંદર આપણે જે કર્મ અને જે બધા સંસ્કારો જે છે એની બેંક છે. એ સંસ્કારો આવે છે અનુભવમાંથી જન્મે. અનેક જન્મોમાં અનેક પ્રકારના સંસ્કારો કેવી રીતે થાય છે? કારણ કે અનેક અનુભવો, જન્મ લો પછી અનુભવ તો થવાનો જ છે. એ અનુભવમાંથી સંસ્કાર જન્મે. વાસના જેને કહો, સંસ્કાર કહો, ઇમ્પ્રેશન કહો. અત્યારે તમને મારો અનુભવ થયો છે, બરાબર. હમણાં થોડાક અડધો પોણો કલાક પછી ક્લાસ પૂરો થઈ ગયો, તો પણ તમે દાખલા તરીકે બેઠા તમારે સોફા પર જઈને, પછી હવે સ્વામી તો ગયા, પણ તમે આમ આંખ બંધ કરો તો તમને એમ યાદ આવે, હા સ્વામી આવી રીતે અત્યારે ક્લાસ લેતા હતા હમણાં કલાક પહેલાં. એવું મનમાં આવે છે ને તરત. ઇમ્પ્રેશન, વાસના. એવી રીતે અનેક અનુભવોમાંથી સંસ્કાર. અને એટલું જ નહીં, એટલું હોય તો બરાબર છે, પણ પછી પેલું પણ જન્મે. આજે ક્લાસમાં મજા આવી, ન આવી, ફલાણું ટીકણું, સ્વામીએ આજે સારું કહ્યું, ન કહ્યું, જે પણ. એટલે સારું ખોટું પણ પાછું જન્મે છે. જેવી છાપ પડે ને, અનુભવ થાય ને, એટલે આ પ્રકારની પણ પાછી છાપ જોડે જોડે. એટલે આવી રીતે અનેક જન્મો જે છે એ અનેક જન્મોમાં બધા કરેલા અનુભવોમાંથી જન્મેલા સંસ્કાર, રાગદ્વેષ જેને કોઈ પણ. રાગદ્વેષ એટલે સંસ્કારના રૂપમાં ઇમ્પ્રેશન. આજે પડી અત્યારે, પછી પાછું તમે કંઈ બીજું અનુભવો તો એની પડે. આમ કરતાં કરતાં બધું કારણ શરીરની અંદર છેવટે કર્મ અને સંસ્કારનો ઢગલો. સંચિત કર્મ એટલે આપણા અનેક જન્મોમાં કરેલા કર્મો અને અનેક જન્મોના સંસ્કાર. અને એમાંથી જ પછી કર્મને કારણે આવો દેહ પ્રાપ્ત થાય, બરાબર. એટલે કે અમુક સંચિતમાંથી, અમુક પ્રારબ્ધના લોટમાંથી આ દેહ મળ્યો, અને પછી એ પ્રારબ્ધ અનુસાર શું આવે? વ્યાધિ વગેરે આવે છે. માટે એનું બીજ શું થયું? સ્થૂળ શરીરની જ્વરાનું બીજ શું થયું? કારણ શરીર થઈ ગયું. અને પછી કામ ક્રોધ વગેરે. કામ ક્રોધ કેમ? કામ એટલે શું? ઈચ્છા. અમુક જ ઈચ્છા જન્મે છે, અમુક ઈચ્છા નથી. મારા મનમાં જે ઈચ્છા જન્મે એ તમારા મનમાં ન હોય. તમારા મનમાં જે ઈચ્છા જન્મે, જે તે વિષયની ઈચ્છા જન્મે, મારા મનમાં ન હોય. એવું કેમ? આપણા રાગદ્વેષ. મને આ ગમે છે માટે એની ઈચ્છા, અથવા નથી ગમતું તો એને દૂર કરવાની ઈચ્છા. જે હોય તે ગમે છે માટે એને મેળવવાની ઈચ્છા, મેળવેલું હોય તેને ટકાવવાની ઈચ્છા, ન ગમતું હોય તેને દૂર કરવાની ઈચ્છા, દૂર જ હોય તો એને દૂર જ રાખવાની ઈચ્છા, કે ભાઈ નજીક આવે જ નહીં. એવો પણ પ્રયત્ન કરીએ આપણે, ભૂલમાંય નજીક ના કરીએ ને. જેમ કે આપણે એકવાર વજન ચાલ એ કરતાં પેલું સારું છે. શરીરમાં વ્યાધિ આવે જ નહીં એવું ઈચ્છીએ તો ખરા જ. મનમાં પણ ક્યારેક દુઃખ ન જન્મે એવું ઈચ્છીએ તો ખરા જ. એટલે દૂર જ કેવી રીતે દૂર રહે? દુઃખ માટે દ્વેષ હોય જ, સ્વાભાવિક છે. એટલે કંઈ પણ આવું. એટલે આ કહેવાનો આશય છે, કેટલી વસ્તુ આપણે દાખલા તરીકે હેડેક, મનમાં માથું દુખતું હોય, બરાબર છે. મન હોય નહીં, પણ માથું દુખતું હોય આપણું. આપણે જાણીએ છીએ કે બહુ માથું દુખે, આવા સંજોગોમાં મને માથું દુખે છે. ઘણા લોકોને પેલી સીન ખાય ને એનાથી એકદમ માથું ચડે, એવું બધું થતું હોય છે. જે પણ હોય કારણ, વાયુ હોય કે ગમે તે, પરંતુ થાય. એટલે હવે આપણે જાણીએ છીએ કે આ માથાનો દુખાવો ન થાય છે, એટલે દૂર જ રાખીએ. અથવા માથાના દુખાવાઓ આવે જ નહીં એને માટે પ્રયત્ન કરીએ. દૂર છે, અત્યારે નથી, દૂર છે, પણ એ થાય જ નહીં એના માટે પ્રયત્ન કરીએ, બરાબર ને. એટલે આ રીતે અનેક પ્રકારની ઈચ્છાઓ છે આપણને. કશું મેળવવાની, કશું દૂર કરવાની, મેળવ્યાને ટકાવવાની, દૂર છે એને દૂર રાખવાની. એટલે રાગદ્વેષ બીજું કશું નથી, આ ઈચ્છાઓ જ છે. એ રાગદ્વેષ પણ કેમ છે સ્વામીજી? સંસ્કાર.
આ સારું છે, આ ખોટું છે, એવા સંસ્કાર પડેલા છે. એના કારણે પછી જે સારું હોય એને મેળવવાનું વગેરે એના પ્રત્યે રાગ હોય આપણા માટે. એટલે એમ કહેવાનો આશય છે આ સંસ્કાર જે છે એને કારણે કામ ક્રોધ, એ સંસ્કાર ક્યાં છે? કારણ શરીરમાં. માટે કહ્યું દ્વયોહો, કામ ક્રોધ રૂપી સૂક્ષ્મ શરીરના જ્વર અને વ્યાધિ વગેરે જે સ્થૂળ શરીરના જ્વર, બંનેનું કારણ શરીર છે. અને એટલે અને સંસ્કાર જે છે સમજી જાય નહીં. કારણ શરીર કેવી રીતે જાય? અવિદ્યા. એ તો કેવી રીતે જાય? એ તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરો કે ભાઈ હું કારણ શરીર નથી, અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરો, વિદ્યા પ્રાપ્ત કરો તો અવિદ્યા નિવૃત્ત થાય, અધ્યાસ નિવૃત્ત થાય. એટલે પછી એ ગયું એટલે શરીરના સ્તરે છે, પરંતુ જાણે કે હવે તમારે એની સાથે નાવાની જોવા નથી, એ પ્રકાર. એટલે સુષુપ્તિ વગેરેની અંદર પણ સમજી દિવસે તો બરાબર છે આવું કામ ક્રોધ વગેરે, પણ રાત્રે તો નથી, ઊંઘી જઈએ ત્યારે નથી હોતું. આ નથી હોતું બરાબર છે, તો પછી જતું તો રહ્યું, ક્યાં ગયું છે? બીજે દિવસે જાગો ત્યારે આવે છે ને, હાજર થઈ જાય છે ને. એટલે કે સુષુપ્તિ દરમિયાન અવ્યક્ત અવસ્થા, કારણ અવસ્થા, કારણ શરીરમાં જ છે, અવ્યક્ત રૂપે પડેલું છે. એમાંથી વ્યક્ત થાય એટલે રાગ દ્વેષ કહીએ. સંસ્કાર જ વ્યક્ત થાય એટલે એને સ્મૃતિ કહો, રાગ દ્વેષ કહો. સ્મૃતિ પણ આ વસ્તુ સરસ છે, બરાબર છે. અથવા સ્મૃતિ કઈ રીતે? દાખલા તરીકે મારી સ્મૃતિ છે, તમને મારી છાપ પડી ગઈ કે આનું નામ સ્વામી મુક્તાત્માનંદ છે, આવો દેખાવાળા, બરાબર. આ છાપ પડી ગઈ છે તમારું જ્યારે પહેલે દિવસે જ્યારે પડી ત્યારે. એટલે પછી હવે તમે જ્યારે પાછા પ્રત્યક્ષ થાઓ, હું તરત તમને સ્મૃતિ, સ્વામીજી વગેરે. એટલે સંસ્કાર જ છેવટે સ્મૃતિ કે રાગદ્વેષ વગેરે માટે જવાબદાર હોય છે. આ સારું છે, આ સારું છે, આ નહીં, આ તો ન જોઈએ, એ પણ. એટલે વાસ્તવમાં છેવટે સંસ્કાર જ અભિવ્યક્ત થતા હોય છે રાગદ્વેષ રૂપે, સ્મૃતિ રૂપે. અને એ ક્યારે છે? કારણ શરીર, જેમ અવ્યક્ત અવસ્થા પડેલા હોય છે. પ્રારબ્ધને કારણે અમુક સંસ્કાર અભિવ્યક્ત થાય કારણ શરીરમાંથી, અમુક કર્મોને, સંચિત કર્મોમાંથી અમુક કર્મો અભિવ્યક્ત થાય, એને કારણે પ્રારબ્ધ ભોગવીએ. અને એ જે તે શરીરમાં પાછા જે તે સંસ્કારો જાગૃત થાય. અને સંસ્કારોને કારણે અત્યારે આપણને આ મનુષ્ય શરીરમાં છીએ ત્યારે આપણને અમુક સારું ને ખરાબ ને આ ને બધું લાગે. એટલે બીજ જે છે એ કારણ શરીર છે. દ્વયો, આ બંને સૂક્ષ્મ અને સ્થૂળ શરીરના જ્વરાનું બીજ છે વટે કારણ છે, કારણ શરીર છે, અવિદ્યા છે. અને વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્ત કરતા ત્રણેય શરીરોથી વિલક્ષણો પોતાને જાણો અને જ્ઞાન પ્રાપ્ત કરો એટલે કારણ શરીર જાણે જર્જરિત થઈ ગયું. અને પછી હવે બતાવશે સંચિત કર્મ એના માટે ન રહ્યા અને ફલાણો ન રહ્યો વગેરે. અર્થાત કારણ શરીર જે છે એ જર્જરિત થઈ ગયું. આ બંને શરીરો જે છે એની સાથેનો અધ્યાસ છૂટી ગયો વગેરે વગેરે. ચાલો, એટલે હવે જ્વરા પતી ગઈ, બરાબર છે. હવે અનુજ્વરા એટલે શું એ કહે છે. એટલે એ શ્રુતિમાં જે અનુજ્વરેત કહ્યું એ વસ્તુ સમજાવે છે 10મા શ્લોકમાં. અદ્વૈતાનંદ માર્ગેણ પરાત્મનિ વિવેચિતે અપશ્યન વાસ્તવમ ભોગ્યમ કિમ નામેચ્છેત પરાત્મવિત. અદ્વૈતાનંદ માર્ગેણ એટલે અદ્વૈતાનંદ પ્રકરણની અંદર એ બતાવ્યું હતું કે એક સચ્ચિદાનંદ પરમાત્મા જે છે એમાં પેલું મિથ્યા નામરૂપના તાદાત્મ્ય પ્રાપ્ત કરીને બધા એ નામરૂપ કેવા લાગે? સાચા લાગે. વાસ્તુ સાચી શું છે? પરમાત્મા સત્ય વસ્તુ છે, પરંતુ આપણને લાગે છે જગત નામરૂપ સત્ય લાગે છે. રજ્જુ સત્ય વસ્તુ છે, પરંતુ આપણને લાગે છે સર્પ સત્ય વસ્તુ, કારણ કે અધ્યારોપ થઈ ગયો. અધ્યારોપ કર્યા પછી જે અધિષ્ઠાન છે એના દર્શન નથી થતા. અધ્યારોપનું કારણ જ અવિદ્યા છે. એટલે અવિદ્યાને કારણે સત્ય વસ્તુની અવિદ્યા, સત્ય વસ્તુના અજ્ઞાનને કારણે, અને એ અજ્ઞાન હોય ત્યાં તો ઠીક છે, પરંતુ એમાંથી પછી અધ્યાસે જન્મે, એની જગ્યાએ અન્ય વસ્તુ આપણને સાચી લાગે, સર્પ સાચો લાગે એવું. એટલે આ પરમાત્મા જે સચ્ચિદાનંદ પરમાત્મા જે છે એમાં આ બધા નામરૂપનો અધ્યાસ જ છે, પરંતુ પરમાત્માનું જ્ઞાન, આત્મા મતલબ
આત્માનું જ્ઞાન નથી. અને માટે વાસ્તવમાં આપણને બધી વસ્તુઓ શરીર મન બુદ્ધિ સત્ય લાગે છે કે અહંકાર સત્ય લાગે છે. અને અહંકાર સત્ય લાગે તો જે આમાં અહમપણું એટલું હું મારી જાતને માનું અને બાકીના જગતને મારાથી ભિન્ન માનું. અને જગત એમની સત્યતા કેટલી? સ્વામીજી, જેટલી મારી સત્યતા એટલી જગતની સત્યતા. એ રીતે પેલું દ્વૈત પણ ઉત્પન્ન થાય, બંને હું અને આ, બરાબર ને? આત્મા અને આત્મા કહીએ અને આ બધું અનાત્મા કહીએ. બધું છે વાસ્તવમાં એક આત્મા સચ્ચિદાનંદથી અન્ય કશું નથી, મારાથી અન્ય કશું જ નથી. પરંતુ આવો અહંકાર, આની અંદર અહમ બુદ્ધિ થઈ ગઈ. હવે આમાં અધ્યાસ થઈ ગયો ત્રણેય શરીરોનો. કારણ શરીરમાં તો છે જ જાણે, ત્રણેય શરીરોના અધ્યાસની શરૂઆત નથી. અવિદ્યા તો અનાદિ છે, માટે અવિદ્યા અનાદિ હોવાને કારણે કારણ શરીર જે છે એમાં તાદાત્મ્ય પણ અનાદિ છે. તાદાત્મ્ય અધ્યાસ અર્થાત હું આટલો જ છું. અને પછી એમાંથી જે સૂક્ષ્મ સ્થૂળ કર્મ વગેરેને કારણે, સત્કર્મ અને સંસ્કારને કારણે આવે, એમાં પછી આપણું અહમ બુદ્ધિ હોય. એટલે જીવને અનાદિ કહો એનું તમે કારણ સમજી શકો છો. કારણ કે આપણે જોઈએ છે બધું વેદાંત સારમાં. ચાલો, એટલે જ્યારે જ્ઞાન આવી રીતે પ્રાપ્ત કરે કે હું તો સચ્ચિદાનંદ છું, ત્યારે વાસ્તવની અંદર પછી હવે નામરૂપ બધા કેવા બની જાય? આપોઆપ અનુભવ થાય, બધી વસ્તુનો અનુભવ થાય, પરંતુ મિથ્યા થઈ જાય. અને તો પછી એનો અર્થ કે બાહ્ય જગત જે છે હવે ભોગ્ય ન રહે, કેવળ દેખાવ થઈ ગયો. પછી નામરૂપ કેવળ એક પ્રતીતિ થઈ ગઈ, દેખાવ. એટલે ભોગ્ય પ્રપંચ છે એની સત્યતા ગઈ, પછી ભોગ્ય જ ન રહે. ભોગ્ય ત્યારે જ લાગે જ્યારે ભોગ્ય ત્યારે જ હોય આપણા માટે ભોગનો વિષય. મતલબ કે જ્યારે એમાં સત્યતા હોય, સાચી વસ્તુને જ ભોગ માટેની ઈચ્છા, સાચી વસ્તુ માટે ભોગની ઈચ્છા હોય કે મિથ્યા વસ્તુ માટે થોડો ભોગની ઈચ્છા. એટલે એ રીતે વાસ્તવની અંદર એકવાર મિથ્યા જાણ્યું પછી આપણા માટે ભોગ્ય પ્રપંચ એ બતાવે છે. પછી કહે છે ભોગતા પણ એ રીતે અધ્યાસિક છે. એટલે આ રીતે ભોગતાને ભોગ્ય અધ્યાસિક છે. તો પછી હવે કઈ અનુજ્વરા? ભોગતા માટે ભોગ્ય વિષય મળે નહીં, કેવો પોતાની ઈચ્છે છે એવો મળે ના મળે, ઉલટો મળે, ક્યારે મળશે, આ તેના બધું. અને ભોગતાને બીજી પણ પીડા જન્મે. ભોગ્ય વિષય જે પ્રકારનો પ્રતિભાવ દર્શાવે એ પ્રકારનું પછી આપણે ભોગતા પર અસર કરે. ભોગ્ય વિષય ભોગતા પર અસર કરે. એટલે વ્યક્તિ તમને સામે મળે, પરંતુ વ્યક્તિ આપણું પરિચિત હોય, પરંતુ મોં મચકોડે આજે કોઈ કારણસર. આપણને ખબર નથી કેમ એવું કરે છે. કોઈ કહે ને કંઈક આપણા વિશે કહ્યું જે હોય, એટલે આજે એકદમ મોં મચકોડે, આપણને જોઈને દૂરથી બીજી દિશામાં જતા રહે. તો આપણે તો એ ભોગ્ય વિષયનો ભોગ કર્યો કહેવાય. ભોગ એટલે એનો અનુભવ કર્યો. શું જન્મે અંદર? ગવાયાની લાગણી, દુઃખ જન્મે. એટલે આ રીતે ભોગ્ય વિશે સત્ય છે એવું મનમાં હોય તો ભોગતા એ સત્ય જ હોય. અને ભોગતાની ભોગ્ય વિષયના અનુભવમાંથી પછી આ સુખ દુઃખ બંને જન્મે. પરંતુ આપણે તો અત્યારે જ્વરાની વાત કરી છે, એટલે દુઃખ. એટલે સચ્ચિદાનંદ પરમાત્મા કે આત્મા સાથે તાદાત્મ્ય સંબંધને કારણે આ ભોગ્ય છે અને એનો અત્યારે અનુભવ થઈ રહ્યો છે, એ મને પ્રિય છે, અપ્રિય છે વગેરે પ્રતીતિ થાય. અને પછી ઈચ્છા પણ ઉત્પન્ન થાય કે આ તો અપ્રિય વસ્તુ છે, એને અહીંથી દૂર કરો. અથવા દૂર છે પરંતુ નજીક આવવાની શક્યતા છે, દૂર કેવી રીતે રહે વગેરે. અને ભોગ્ય હોય, આપણને પ્રિય હોય ભોગ્ય વસ્તુ, તો હવે મારે મેળવવું છે. ક્યાં મળે છે આ વસ્તુ? ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી રહેવાનું જ છે એ પ્રકારની અતૃપ્તિ. અને મળી ગયું તો ના જાય તો સારું. એના માટે પ્રયત્ન બહુ કરીએ, એ મારી પકડમાંથી છૂટે નહીં એવું. એમાં સંઘર્ષ. એટલે આ રીતે વાસ્તવમાં આનું નામ સંસાર. પકડેલી વસ્તુ પકડી રાખવી, કારણ કે મને પ્રિય છે. અને અપ્રિય હોય તો દૂર કરો. દૂર કરવાના ઉપાયો વિચારે. દૂર ન થાય ત્યાં સુધી બહુ તકલીફ. અને દૂર હોય તો દૂર રાખવાનું, કેવી રીતે દૂર રાખવું એના માટે પ્રપંચ પાછો રચે. આવું બધું પ્રિય રાગ છે, પાછું કારણ છે. ઇન શોર્ટ, કહેવાનો આશય એ છે મારો
કે ભોગ્ય વિષય માટે ઈચ્છા જન્મે. ક્યારે? પણ ભોગ્ય સત્ય છે માટે. બરાબર? આ પ્રિય છે, જે વસ્તુ પ્રિય છે. મિથ્યા વસ્તુ માટે કયું પ્રિયત્વ અને અપ્રિયત્વ? એટલા માટે આ લોકો બે ઉદાહરણ આપે છે. મેં તમને કહ્યું હતું, શુક્તિકાક પર તમે ચાંદીના દર્શન કરે. બે ઉદાહરણ અધ્યાસ માટે અપાય છે. રજ્જુ પર સર્પ અને પેલી છીપોલી પર ચાંદી. બરાબર? તો બંને બે ઉદાહરણ કેમ આપે છે? અધ્યાસનું એક જ ઉદાહરણ બહુ છે? ના, બે જરૂરી છે. કારણ કે રજ્જુ ઠેકાણે સાપ જોયો એટલે સાપ સાચો જ થઈ ગયો આપણા માટે. તો એમાં અપ્રિયપણું છે, ભય વગેરે દૂર કરવાની ઈચ્છા. અને છીપોલીની જગ્યાએ ચાંદીને જોઈ તો પકડવાની ઈચ્છા, પ્રિયત્વ ઉત્પન્ન થાય. એટલે ચાંદી સત્ય છે તો પછી ખબર પડે કે આપણને ખબર પડી જાય કે ના ના, તો ચાંદી જેવી દેખાય છે, પણ આ તો છે જ છીપોલી. ગઈ ઈચ્છા. પેલામાં ઈચ્છા જતી રહી દૂર કરવાની. ખબર પડે કે આ તો ખાલી રજ્જુ સાપ જેવી દેખાય, સાપ જેવું દેખાય છે. રજ્જુ આમ તો છે ને સ્ત્રીલિંગ શબ્દ છે. આપણે ગુજરાતીમાં દોરડું એમ કરીને નપુંસકલિંગ કહીએ, દોરડું કેવું. પણ સંસ્કૃતમાં રજ્જુ કેવી સ્ત્રીલિંગ શબ્દ છે, બાય ધ વે. એટલે સત્ય હોય તો પછી પ્રિયત્વ અપ્રિયત્વ રહે. જાણી લો પછી ન રહે. તો પછી કિમ ઈચ્છન. જોયું? શેની ઈચ્છા ભાઈ? આ જ્ઞાની માટે શેની વસ્તુની ઈચ્છા? જ્ઞાની મુક્ત થયો વાસ્તવમાં શરીર વગેરેના અધ્યાસમાંથી. તો પણ શરીર વગેરેના અધ્યાસમાંથી મુક્ત થયો બરાબર છે, પણ એમાં ભોગ્ય વિશેની ઈચ્છા કેમ જતી? અરે ભોગ્ય વસ્તુ સત્ય જ ન રહી ને. આમાંથી મુક્ત થયો, પોતાને સચ્ચિદાનંદ જાણ્યો ત્યારે ખબર પડી કે આ તો આ બધું તો સચ્ચિદાનંદ જ છે, હું જ છું. ત્યારે પછી હવે ભોગ્ય વિષય જે છે બધા નામરૂપ શું બની ગયા? ખાલી સપાટી પર મિથ્યા. તો હવે પછી એની ઈચ્છા રહે જ નહીં, ભોગ્ય વિષયની ઈચ્છા જ ન રહે. એટલે આ અદ્વૈતાનંદ માર્ગેણ, એટલે અદ્વૈતાનંદ પ્રકરણ જે છે આપણું, એની અંદર બતાવેલું પરાત્મની વિવેચિતે. પરાત્મની વિવેચિતે આ પ્રકારનો વિવેક કર્યો, આત્મનાત્મ વિવેક કર્યો, નામરૂપ સચ્ચિદાનંદ વિવેક કર્યો. પછી વાસ્તવમાં અપશ્યન વાસ્તવમ ભોગ્યમ. વાસ્તવિક રીતે કોઈ ભોગ્ય વસ્તુ હવે દર્શન, અપશ્યન દર્શન કરતો નથી. કિમ નામ ઈચ્છેત. તો હવે કઈ વસ્તુની ઈચ્છા કરશે? એટલે પેલું બૃહદારણ્યક ઉપનિષદમાં જે છે ને કિમ ઈચ્છેત, એ વસ્તુ અહીં સમજાવી રહ્યા છે અનુજ્વરા. પરંતુ અનુજ્વરા એટલે શોક હૃદયની અંદર એ ન જ રહે, કારણ કે આ ભોગ્ય વિષયની જ ઈચ્છા નહીં. ઈચ્છા હોય તો પછી વાસ્તવમાં પછી બધું આવે. એ વસ્તુ ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે. મળી તો ગઈ, પણ હવે કેવી રીતે ટકાવો એને, કારણ કે મારા માટે બહુ પ્રિય છે, વગેરે વગેરે. અને